ડગલું આગળ કદાય કહેવા માટે બેહું તો સાહેબ કૃષ્ણ છે ને આમ બધાય ભગવાનના મંદિર લઈ લ્યો ને બધા હરખા જોવા મળે. કદાચ અહીંયા જેવું મંદિર હોય એવું જ અમેરિકામાં લંડનમાં હોય. શિવ મંદિર તમે અહીંયા કદાચ સુખપુરમાં લઈ લ્યો તોય ભલે, અને કદાચ ભારતના કોઈ શેવાળાના ગામડામાં લઈ લ્યો તોય ભલે, અમેરિકામાં લઈ લ્યો તોય ભલે, શિવ મંદિર એક જ હરખું જોવા મળે. અહીંયા જેવું હોય ને એવું જ ત્યાં હોય. રામ મંદિર લઈ લ્યો તો રામ મંદિર અહીંયા હોય એવું જ ત્યાં હોય. રામદેવજી મહારાજનું મંદિર, રામાપીરનું મંદિર અહીંયા જેવું હોય એવું જ આખા વિશ્વમાં હોય. પણ એ કૃષ્ણ એવો છે કે જેના મંદિર અલગ અલગ છે, જે અલગ અલગ રીતે પૂજાણો. એટલા માટે ક્યાંક સાહેબ રાધે કૃષ્ણની પૂજા થતી હોય, ક્યાંક તમે જોવો તો નથડી પહેરીને બેઠો છે, અને ક્યાંક તમે જોવો ને તો એકલો ઠાકર બેઠો છે, ને ક્યાંક જોવો ને એટલે સાહેબ પ્રણામી ધર્મમાં તો કૃષ્ણ કે પરમ તત્વની નહીં, ભગવાનના વાઘાની પૂજા થાય છે સાહેબ. પરમ તત્વમાં એ પરમાત્મા કૃષ્ણ છે, સમજાણો નથી એટલે કટકે કટકે પૂજાણો. હા, એ આપણને સમજાણો નહીં. બીજી વાત એ કૃષ્ણને ઉદ્ધવે પૂછેલું કે હે કૃષ્ણ, હે માધવ, મેં એવું સાંભળ્યું છે કે 11 વર્ષ અને 52 દિવસ લગી આ કહેવાય કે તે લહેર કરી, આનંદ કર્યો, એ વાત સાચી? કનૈયો કે હાવ સાચી. બીજો સવાલ કર્યો કે માધવ, મેં એવું સાંભળ્યું છે કે તારી 11 વર્ષની ઉંમરમાં ગોપીઓના વસ્ત્રો ચોરી અને કદમના ઝાડ ઉપર ચડી જાતો, આ વાત સાચી? કૃષ્ણ કે હાવ સાચી. અને તેથી ત્રીજો સવાલ કર્યો કે માધવ, હે કૃષ્ણ, એ વસ્ત્રોનું તે કર્યું હું? અને તેથી કૃષ્ણએ દાંત કાઢીને જવાબ આપ્યો તો ગોધવ, મને ખબર હતી કે જેથી દ્રૌપદી હાથ કરશે ને તેથી 999 ગાંઠ મારીને પૂરા કરવા જવા જો. હે એટલે આ વસ્ત્રોને ચોરી અને મેં ભેગા કરી રાખ્યા છે સાહેબ. કૃષ્ણની ગુલાટ કેવી હોય એની કદાચ વાત કરવા માટે બેહું તો સાહેબ 18 દિવસના યુદ્ધને હજી 8 દિવસની વાર છે. અને સામે તમે જોવો એટલે સામે દુર્યોધન છે, અને આ પક્ષે સહદેવ, અને સહદેવને એવું જ્ઞાન હતું, એવી જ્યોતિષ વિદ્યા હતી કે કોઈ એને આવીને પૂછે એટલે એનો જવાબ આપે, એનું ભવિષ્ય શું છે એનું કે. અને સાહેબ 18 દિવસના યુદ્ધને 8 દિવસની વાર હોય, સામે જેની સામે યુદ્ધ લડવાનું છે એ દુર્યોધન આવી અને સહદેવને એટલું પૂછ્યું કે સહદેવ, મારું ભવિષ્ય, મારું જ્યોતિષ શું કહે છે? સાહેબ જેની હારે 8 દી પછી યુદ્ધ કરવાનું છે એ યોદ્ધો આવીને સામેથી પૂછે છે દુર્યોધન કે સહદેવ, મારું ભવિષ્ય શું કહે? અને તેથી સહદેવ બે આંખ બંધ કરીને એટલું કીધું કે દુર્યોધન, તારી માથે 18 દિવસનું ઘાત ચક્ર હાલે છે. હે દુર્યોધન, તારી માથે 18 દિવસનું ઘાત ચક્ર હાલે છે. અને તેથી કહેવાય કે 33 કરોડ રૂવાડા દુર્યોધનના થઈને બેઠા થઈ જાય. અને એટલું પૂછ્યું કે સહદેવ, હું આમાંથી બચી જાઉં એવો કોઈ ઉપાય ખરો? કે હા, એક ઉપાય છે. કે શું? કોઈ નિષ્ઠાવાન માણા, કોઈ હાચકલો માણા જો તને 18 દી સુધી આશરો આપે તો દુનિયાની કોઈ તાકાત નથી તને મારી શકે. અને તેથી કહેવાય કે બીજો સવાલ કર્યો સહદેવ, એવો નિષ્ઠાવાન માણા આ દુનિયાના પટાંગણમાં કોઈ ખરો? ઈ કે હા. કોણ? કે ભીષ્મ. ભીષ્મ જો તને 18 દી સુધી હાચવે તો દુનિયાની કોઈ તાકાત નથી તને મારી શકે. અને તેથી કહેવાય કે ત્રીજો સવાલ કર્યો સહદેવ, ભીષ્મ મને નહીં હાચવે કારણ કે ભીષ્મને ખબર છે હું ખોટો છું, પણ ભીષ્મ હાચવે એવો કોઈ ઉપાય ખરો? ઈ કે હા, એક ઉપાય છે કે ભીષ્મ જો કોઈ નીચ માણસનું હેઠું ખાઈ જાય અને એની બુદ્ધિ બગડે તો તને હાચવે. તેથી કહેવાય કે દુર્યોધને ચોથો સવાલ કર્યો કે સહદેવ, એવો નીચ માણસ દુનિયાના પટાંગણમાં કોઈ ખરો? ઈ કે હા. કોણ? કે તું. તારાથી નીચમાં નીચ કોણ હોય? હગા ભાઈઓને મરવી નાખવા છે, અને તારે એકને જો બચી જવું હોય 18 લાખ સૈન્યને મરવી નાખવું છે, અને તારે એકને બચી જવું હોય તો તારાથી નીચમાં નીચ કોઈ નથી. ટૂંકમાં વાત કરું સાહેબ, એ ભીષ્મની થાળીમાં દુર્યોધન પોતાનો હેઠો કોળિયો મૂકી દે, દાદો એ કહેવાય ખાઈ જાય, અને આ બાજુ 18 લાખ સૈન્ય બેઠું છે, સામે માધવ બેઠો છે, કૃષ્ણ બેઠા છે. અને દાદો ભીષ્મ હજી પ્રતિજ્ઞા કરવા જાય કે દુર્યોધનને આશરે રાખવા માંગુ છું. તેથી સાહેબ કૃષ્ણના મગજમાંથી હબાકા નીકળવા માંડ્યા. દાદો જો હમણાં પ્રતિજ્ઞા લઈ લે ને તો આ બધું પૂરું થઈ જાય. અને તેથી કહેવાય કે કૃષ્ણ માં સરસ્વતીને યાદ કરે કે માં શારદા પ્રગટ થાવ, અને માં સરસ્વતી પ્રગટ થાય. બોલો કૃષ્ણ શું છે? કે દાદો ભીષ્મ પ્રતિજ્ઞા લે, એની જીભ ઉપર બેહી જાવ અને એમ બોલાવી દો કે અર્જુનને નહીં, હું અર્જુનને આશરે રાખવા માંગુ છું, દુર્યોધનને નહીં, આવું બોલાવી દો. અને તેથી સરસ્વતી બે હાથ જોડીને એટલું કીધું કે માધવ, તું કેતો હોય એની જીભ લહેરાવી દઉં, પણ ભીષ્મની જીભ લહેરાવવાની મારામાં તાકાત નથી, કારણ કે એની ઇન્દ્રિયોને વશ કરી રાખી છે. કૃષ્ણએ તરત પાટો બદલ્યો. ઈ કે કાંઈ વાંધો નહીં, એની ન બદલાય, કાંઈ નહીં, 18 લાખ બેઠું એની બદલાય. ઈ કે એની તો હમણાં બદલાવું. અને માં કહેવાય કે મોહિની છાટે, અને આ બાજુ દાદો ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે દુર્યોધનને 18 દિવસ સુધી આશરે રાખવા માંગુ છું. તેથી સાહેબ 18 લાખ એક આરે ઊભું થયું અને એટલું બોલ્યા કે જેના હાટું ઓઘો હડગો છે એને જો તમે હતાડીને રાખવા માંગતા હોય તો અમારે કાંઈ યુદ્ધ લડવું નથી, અમે આયલા. આ જેની હારું થઈ એને ઓઘો હળગાવ્યો છે, અને એને જો હતાડીને રાખવા માંગતા હોય અમારે યુદ્ધ લડવું નથી. 18 લાખ એક આરે ઊભું થયું ને, તેથી દાદા ભીષ્મએ કહેવાય કે કૃષ્ણ સામું જોઈને એટલું કીધું કે માધવ, મને બધી ખબર છે આ બધા તારા ધંધા છે.
હે કૃષ્ણ હે માધવ, મને ખબર છે આ તારા ધંધા છે. અને તેથી ભીષ્મએ સભામાં એલાન કરીને કીધું, બાપ હું મને મારો રાજકુંવર છે, મને 18 દી ન આપો તો કાઈ નહીં. મને કહેવાય કે 15 દી તો આપો. 15 દી કહેવાય કે ભીષ્મ હાચે. શેલીએ એમ કીધું, મને 15 દી ન આપો તોય કાઈ નહીં, મને 2 દી તો આપો. 15 ને 2 17 દિવસ. અને કર્ણે એમ કીધું, મારો કઈ ખગો છે, મને 15 દી ન આપો તોય કાઈ નહીં, 2 દી ન આપો તોય કાઈ નહીં, અડધો દી તો આપો. 15 ને 2 17, 17 ને અડધો દી એટલે 17 દિવસ. અને 18મા દિવસની રાતે એને કોઈ હાચવો નહીં ને એટલે જગત છોડીને વયું જવું પડ્યું. જેણે જેણે સત્યનો આશરો લીધો, જેણે જેણે પરમ તત્વનો આશરો લીધો, એને આ જગત ક્યારેય ભૂલી નથી થઈ ગઈ. અને પરમ તત્વ પરમાત્માએ આખી દુનિયા બનાવીને 2 અક્ષરની જ બનાવી, ત્રીજો અક્ષર વાપર્યો જ નહીં અને જરૂરી ન પડી. આખી દુનિયા બનાવી પછી પરમ તત્વ પરમાત્માએ આ દુનિયાનું નામ આપ્યું. શું? તો કે જગ. અક્ષર કેટલા? તો કે 2, તાના માતર વગેરે. બરાબર? આપણે કેવું પડે ભાઈ, આને ભારત કહેવાય, આને વર્લ્ડ કહેવાય, આને વિશ્વ કહેવાય. આવા શબ્દોનો આપણે ઉપયોગ કરવો પડે. પણ હું અને તમે એટલું બોલી જાય જગ એટલે આખું વિશ્વ આવી જાય, આખી દુનિયા આવી જાય. જ અને ગ, કાના માતર વગરના 2 જ અક્ષર. ઈ 2 અક્ષરની અંદર જગની અંદર મને તમને મૂક્યા અને આ શરીરનું નામ આપ્યું. શું? તો કે દેહ. અક્ષર કેટલા? તો કે 2. દેહ. આ દેહની અંદર શું હોય? તો કે હાડ, માંસ, લોહી, રગ. અક્ષર 2. ત્રીજો અક્ષર નહીં, 12 વિયાઓ માથું. અક્ષર 2. વાળ. અક્ષર 2 કેવા? તો કે કાળા, ભૂરા, ધોરા. એમાં પડે હું? તો કે ટોલો, ખોડો ને લીક. અક્ષર 2. નો હોય તો કે ટકો, મુંડો ને ટાઈલ. અક્ષર 2. નેણ. અક્ષર 2. આંખ. અક્ષર 2 શું કરે? તો કે રોવે અને જોવે. અક્ષર 2 એમાંથી શું નીકળે? તો કે આંસુ. અક્ષર 2 નાક. અક્ષર 2 શરીરના તમામે તમામ અંગો છે ને એ કઈક ગુનો કરે. પગ કોઈને પાટો મારીને બગાડે, હાથ કોઈને લાફો મારીને બગાડે, કાન કોઈનું ખરાબ સાંભળીને બગાડે, આંખ કોઈનું ખરાબ જોઈને બગાડે. શરીરના તમામે તમામ અંગો કઈક ગુનો કરે. પણ શરીરમાં એક નાક એવું છે ક્યારેય ગુનો કરતું નથી, પણ છેલ્લે કપાવવાનો વારો આવે ને ત્યારે નાકનો જ આવે છે. એમ સમાજમાં જે શાંતિથી બેઠા છે, જેને કાંઈ લેના દેના નથી, જેને માત્ર ભજન કરવું છે, પણ છેલ્લે કપાવવાનો વારો આવે ને ત્યારે માણાનો આવતો હોય. એમ નક્કી શીખું શરીર લઈ લ્યો. અક્ષર 2. પણ આ 2 અક્ષરના શરીરમાંથી 2 અક્ષર જીવ નીકળી જાય તો આ શરીરને શું દેવામાં આવે? તો કે દેન. અક્ષર 2. દેન દીધા પછી એની માથે શું વળી જાય? તો કે રાખ. અક્ષર 2. અને આનું આ ખોડિયું કદાચ મુસલમાનનું હોય અને દફનાવવામાં આવે તો એની માથે શું વળી જાય? તો કે ધૂળ. અક્ષર 2. પણ આ 2 અક્ષરના શરીરને 2 અક્ષર જો કોક સાધુ મળી જાય, 2 અક્ષર જો કોક સંત મળી જાય, 2 અક્ષર જો કોક ગુરુ મળી જાય ને તો જ મને તમને 2 અક્ષર રામ અને 2 અક્ષર શિવ મળે. એ પેલા ન મળી શકે. પણ 2 અક્ષર જો કોક સાધુ મળી જાય, 2 અક્ષર જો કોક સંત મળી જાય ત્યારે જ મને તમને 2 અક્ષર રામ અને 2 અક્ષર શિવ મળે છે. અને સાહેબ આ ધરતી એ ધરતી છે, આ ધરતી એ સંતોની ધરતી છે, આ સુરાઓની ધરતી છે. અને હું એટલું કહું મનુ મામા, કારણ કે આ ધરતી ઉપર એટલા સંતો જન્મા, કદાચ આંગળીના વેઢે ગણવા માટે બેહો ને તો સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતી ઉપર એટલા સંતો જન્મા, કદાચ આંગળીના વેઢે ગણો તો સાહેબ આપા દાના, અખો ભગત, આંબો, અખોયો, ઓઘડ, આસારામ, આંબારામ, અર્જણદા, અકલદા, અતરસા, અનુભવ, અમરસંગ, આત્મારામ, આનંદરામ, ઈસુદાનજી, ઉગારામ, કાનો, કાનપરીન, કાનડ, ઈ કરીમસા, કબીરસા, કમાલ, કદીમસા, કડો ભગત ને કલ્યાણ, ઈ કાપડ ભારતી, કુબેર, કેશોન, કાળુજી, કાળા ભગત, ખીમ સાહેબ, ખીમરો ને ખાન, ઈ ખીમદાજી, ખમિયા સાહેબ, ગંગા સતી, ગંગેવ, ગેબીનાથ, ગેમલદાસ, ગોરભાઈ, ગોવિંદરામ, ઘેલો, ઘેંડે, ઘનશ્યામગીરી, ઈ જૈતા ભગત, જીવનદાસ, જાનકીબાઈ, જાદરા ભગત, જાદુવન, જાનબાઈ, જયરામદાસ, જસલપી, જયરામ, જેઠોન, જુઠીબાઈ, ઈ માધવદાસ, મીરાબાઈ ને માલદે, મુક્તારણ, મુરુ ભગત, મોતીરામ, મંગળદા, તેજા ભગત, તુલસીદાસ, તોરલ, ત્રિકમદા, દયારામ, દરુરામ, દાદુઓ, દામોદર, દેવાજ, દાના ભગત, દેવીદા, દેસળ ભગત, ધના ભગત, ધરમસિંહ, ઈ નરસૈયો, નાથારામ, નાનક ને બાલક ને, બુટાબાઓ, ભાણ સાહેબ, ભીમ સાહેબ, ભોજલરામ, યોગીજી મહારાજ, રણછોડદા, રતા ભગત, રાવત રણસિંહ અને બજરંગદાસ બાપા, આટલા સંતો આ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર જન્મા. આમાં એક સંતો વિશે કદાચ વાત કરવા માટે બેસીએ તો સાહેબ આવી કેટલી રાતોની રાત ટૂંકી પડે. અને એનાની હારો મને એ પણ કહેવા દો, કારણ કે આ ધરતી ઉપર જલારામ બાપા ને એના ગુરુ એટલે આમ ગણો એટલે ભોજલરામ બાપા. અને એ ભોજલરામ બાપા જેથી કહેવાય કે ફતેપુરમાંથી નીકળાય છે, આ બાજુ ડાયરો બેઠો છે અને ડાયરા એટલું કીધું, બાપા બેહવા આવો ને? કે ના બાપા, આ ઘોડો છે ને અવેડે પાતો આવું પછી આવું. અને ભોજલરામ બાપા કહેવાય કે ઘોડાને પાવા માટે જાય અને આ બાજુ ડાયરો રાહ જોવે છે. અડધી કલાક રાહ જોઈ, બાપા આવ્યા નહીં. આખો ગામનો ડાયરો અવેડે જઈને જોયું ને તો બાપાએ ઘોડો ઊંધો રાખ્યો હતો, પૂછડું અવેડામાં બોર્યું, મોઢું આગળ રાખ્યું. ગામે આવીને કીધું, બાપા ઘોડો 3 દી ઉભા રહ્યો ને તોય પાણી આમ નહીં પીવે, આ પૂછડું કાઢો અને ભોરાને ફેરવો, મોઢું અંદર બોરો તો પાણી પીવે. અને તેથી ભોજરામ બાપા એટલું બોલ્યા કે બાપા આવડો ઘોડો પૂછડેથી પાણી નહીં પીવે. અને તેથી આખા ગામ
નહીં પીવે. અને તેથી ભોજરામ બાપાએ કીધું, બાપા મરી ગયા પછી વાસળીના પૂછડે પાણી રેડો અને ઓને પૂગી જતું હોય તો આ તો જીવતું જનાવર છે, આને નો પોગે. આવી કેટલી અંધશ્રદ્ધાઓ માથે ચાપખા મારી મારી અને આ દેશના સંતોએ મને તમને સાચી રાહ બતાવી છે, મને તમને એક સાચો કહેવાય કે શીલો બતાવ્યો છે. અને એનાથી એક ડગલું આગળ કહો તો આ ધરતી એ સંતોની ધરતી, એટલા માટે આ ધરતી એ ગુરુઓની ધરતી છે. આ ન્યુઝીલેન્ડમાં કાર્યક્રમ હતો મનુમામાં, ત્યારે એ લોકો બધું મને બતાવતા હતા. મને કહે હરદેવભાઈ તમારા અહીં અમારે 1 કિલોમીટર હાલો ને એટલે એક બાર આવે, જ્યાં ડ્રિંક કરીને એન્જોય કરી શકો એવો બાર આવે. બીજા 5 કિલોમીટર હાલો એટલે પાછો બાર આવે. ત્રીજા 3 કિલોમીટર હાલો એટલે પાછો બાર આવે. ત્યારે મેં એટલું જ કીધું, તારા ન્યુઝીલેન્ડમાં ને અમારા કાઠિયાવાડમાં એટલો તફાવત કે તારે 1 કિલોમીટર હાલો અને એક બાર આવે. અમારા કાઠિયાવાડમાં 1 કિલોમીટર હાલો એટલે ક્યાંક અંશેત્ર આવે, ક્યાંક પાણીનું પરબ આવે, ક્યાંક બજરંગદાસ બાપાની જલારામ બાપાની મોઢુલીઓ આવે. અમારામાં તારામાં એટલો તફાવત છે. અને આ ધરતી એ સંતોની, દાતારોની અને સાહેબ જ્ઞાતિ રત્નો જે છે ને એના ઉપર ગૌરવ લેવાની વાત છે. બાકી તો નકરા તારે યુવા વર્ગ એવો બધો આવ્યો છે કે ઈ નકરા ફિલ્મ ઉપર આવેલા જાય, એને પોતાના મોડેલ ગણે છે. આ હિરોઈન કે આ હીરો ઈ અમારા મોડેલ છે, ઈ જેમ કપડા પહેરે, ઈ જેમ બૂટ પહેરે એમ પહેરતા થયા છે, ઈ જેમ સ્ટાઇલ કરે એમ કરે. હમણાં એક ફિલ્મ જોયું તમે ઝુકેગા ને, હા એ હીરો આ સાઉથ નું આખું ફિલ્મ છે ઝુકેગા નહીં, અહીંથી આમ 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 કરે પછી ઝુકેગા નહીં એટલું બોલે. એ આખો ડાયલોગ આખા ગુજરાતમાં બહુ હિટ થયો. અને ત્યારે મને પછી મેં ફિલ્મ જોયું, મને માનો કાયદેસર રીતે એ ભાઈ જે એમ કહે ને ઝુકેગા નહીં જે બોલે છે, એ ફિલ્મ જોયા પછી ખબર પડી કે એ કાયદેસર રીતે ચંદનનું લાકડું છે કે આપણે ગેરકાયદેસર રીતે વેચી ન હગાય. એ ભાઈ ગેરકાયદેસર રીતે ચંદનનું લાકડું વેચે છે. બીજું કે પોલીસ સામે કદાચ આવે તો એની સામે પથ્થરમારો કરે છે અને પાછો એમ કે ઝુકેગા નહીં. ત્યારે મારે કહેવું પડે કે ઝુકેગા નહીં, એ ચંદનનું લાકડું ગેરકાયદેસર વેચતા હોય અને સામે કહેવાય કે પોલીસ આવે ને પથ્થરમારો કરતા હોય, ગેરકાયદેસર તમામ કામ કરતા હોય અને ઝુકેગા નહીં એમ કે ને એને ગુંડાગર્દી કહેવાય. બાકી ઝુકેગા નહીં કોણ કહી શકે? સાહેબ મને કહેવા દો, કારણ કે આ કહેવાય કે દેવાજ બોદર છે ને એ પોતાના દીકરાનું બલિદાન આપે ને ત્યારે દેવાજ બાપા કહી હગે ઝુકેગા નહીં, બાકી બીજું કોઈ ન કહી શકે ઝુકેગા નહીં. અને સાહેબ મને કહેવા દો, દહીસરના પાદરની અંદર એ ભોજા મકવાણા કહેવાય આશરો આપે અને બોદર સાયડી ફરે ત્યારે ભોજા મકવાણા કહી હગે ઝુકેગા નહીં. અને એનાથી આગળ કહું તો સાહેબ કહેવાય કે રક્તપિતિયાઓની સેવા કરનાર અમારી અમરમાં કહી હગે ઝુકેગા નહીં. અને એનાથી એક ડગલું આગળ કહું તો મને કહેવા દો કે કહેવાય કે વવાણિયાના પાદરની અંદર એ દુકાળિયા છોકરાને હાચવનાર એ રામબાઈમાં કહી હગે ઝુકેગા નહીં, બાકી બીજા ન કહી હગે ઝુકેગા નહીં. આવા વિરવલ પુરુષો આ દેશના સંતો એ કહી હગે ઝુકેગા નહીં, બાકી બીજા કોઈ ન કહી હગે ઝુકેગા નહીં. અને આ ધરતી બાકી અમદાવાદ બાજુ જાવ ને એટલે લોકોને ખબર જ નથી આહિર એટલે શું. મને જ જણે હમણાં મારું ઇન્ટરવ્યુ હતું, ઓલો 1.25 લાખનો આવે આપણે મોના થીબાનો કાર્યક્રમ હતો, એમાં મને પૂછેલું, મને કહેતું ભાઈ આહિર એટલે શું? ત્યારે મેં એટલું કીધું, બહુ મેં વ્યાખ્યા આપો બેહું તો આ તમારો કાર્યક્રમ એમને પૂરો થઈ જાય, પણ મેં શોર્ટમાં કહું તો અમે અમારી ગાડી પાછળ લખાવી અનેકાનો આ હને રસવાઈ રને કાઈ નહીં રો આહી રો. હવે થોડા અમે ભણ્યા ગણ્યા એટલે ઇંગ્લિશમાં લખાવી AHIR આવો સ્પેલિંગ લખાવી. મેં કીધું એ એટલે એરટેલ, એરટેલનું જે સિમ કાર્ડ આવે ને મોબાઈલમાં એ એટલે એરટેલ, પછી આવે એચ એટલે હજ, પછી આવે આઈ એટલે આઈડિયા, પછી આવે આર એટલે રિલાયન્સ. આ હંધાઈ કવરેજ પકડે ને એને આયર કહેવાય. હા ટોટલી કવરેજ આવી જાય ને એમાં આયર કહેવાય. એમાં સાહેબ મને કહેવા દો કે એમાં સાહેબ અમરમાના કવરેજો પકડાણા, એની અંદર સાહેબ રામબાઈમાના કવરેજો પકડાણા, એની અંદર પોતાના પૈણના દીકરા દેનાર એ દેવાય બાપાના કહેવાય કવરેજો પકડાણા. એમાં આશા ધર્મ માટે થઈ અને પોતાના દેહ ઉપર બોતર સાયડી ફરનાર એ ભોજા મકવાણાના કવરેજો પકડાણા છે. એટલે આ ધરતીના ઇતિહાસો ઉજળા છે સાહેબ. એક સંતોની આપણી એક પરંપરાઓની કદાચ વાત કરવા માટે બેસીએ અને એનાથી આગળ તો, કારણ કે માણસ છે ને બાજુમાં તમે જ્યાં રહેતા હોય ત્યાં ચોરી કદાચ થાય ને તો માણસ પોતાના બારી બારણા દરવાજા મજબૂત બનાવે કે કારણ કે બાજુમાં ચોરી થાય એટલે પોતાના બારી બારણા દરવાજા મજબૂત બનાવે. આપણા ઘરમાં ક્યારે થાય નક્કી નહીં એમ. પણ માણાની કરુણતા એ છે કે માણા છે ને એ ભજન રૂપી મૂડી ભેગી કરી અને કહેવાય કે બાજુમાં મૃત્યુ થયા પછી માણા છે ને ભજન રૂપી મૂડી ભેગી કરી અને પોતાના આત્માને મજબૂત નથી બનાવતો. આ મોટામાં મોટી કરુણતા છે, આ મોટામાં મોટી કરુણતા. હા, કારણ કે આ તમે આમ ગણો ને એટલે હનુમાનજી મહારાજે કોકે કીધું કે ભાઈ મારા રામને મારા પ્રભુને આ અહી રાવણને પાતાળ લોકમાં લઈ જાય આવડી બધી ઘટના ઘટે અને આટલું બધું મારા રામને હેરાન થવું પડે.
કોકે કીધું પ્રભુ એવું ન હોય હનુમાનજી મહારાજ, આ વિધાતા જે લેખ લખ્યા હોય એની પ્રમાણે હાલવું પડે. એ કે આ બધું રામનું વિધાતા લખેલું એટલે આ બધું હાલ્યું કે આ બધું આ વિધાતા લખે. રાતે 12 વાગે હનુમાનજી મહારાજને હું કમોય થોઈજી, રાતે 12 વાગે વિધાતા પાસે પોઈગા ભર નિંદરમાં હુતેલા અને હનુમાનજી મહારાજ સીધી ગદા નાખી. હવે હું તમે શાંતિથી પ્રોગ્રામ સાંભળતો, બાજુમાં કોકનો ઠોહો લાગી જાય તોય જો થકડી જાય, આમ 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 ફડકી જાય તો ઓલો હનુમાનજી મહારાજની ગદા ઈ મૂકે. તા તો થડકીને વિધાતા ઉભા થયા, તા તો હનુમાનજી મહારાજ તા તો પગે લાગો મીંડા કે પ્રભુ તમે, એ કે તમે ક્યાં તો બીજી નાખી. અરે કે હનુમાનજી મહારાજ મારો વાઘ તો કયો, તા તો ત્રીજી ગદા નાખી. 3 ગદા મારી પછી વિધાતાએ કીધું પ્રભુ મને મારી નાખ્યું તો મારી નાખો, પણ મને એટલું તો કયો મારો વાઘ હું. અને તેથી હનુમાનજી મહારાજે એટલું કીધું કે તે મારા રામના આવા લેખ લખ્યા કે જેને કહેવાય જંગલમાં ભટકવું પડે. અને તેથી વિધાતાએ એટલું કીધું હનુમાનજી મહારાજ તમારી વાત સાચી, મેં તમારા રામના આવા લેખ લખ્યા, એ 100% વાત સાચી, પણ તમે મને કયો હું આ ભર નિંદરમાં હોતી હતી તમે 3 ગદા મારી, આ લેખ કોણે લખ્યા? આ કોણે લખ્યા ઈ કયો? આ ઈ કે આ બધું આમ જ હાલે છે, દારૂનો ધંધો કરો એટલે 8 દીમાં પોલીસ આવે એટલે એ સન્માન ન કરે, ગાડીમાં બેહાડીને લઈ જાય. તો આખું કુટુંબ ઊભું કહેતું હોય જો તો ખરા બિચારાના વિધાતાએ લેખ કેવા લખ્યા. આ વિધાતાએ લખ્યા, કુટુંબે ભેગા થઈને લખ્યા, આને કોઈએ ના ન પડી આ ધંધો કર્યા જેવો નહીં. આ વિધા ઈ કે હું તો બાના રૂપી છું ખાલી, આ મારું આમાં કાંઈ ન આવે, હું તો નકરું બાનું લઈ અને આવું છું. પણ મારી વાત એ અટકી હતી સાહેબ કે સંતોની આ ધરતી છે, આ સુરાઓની ધરતી છે. અને આ બાજુ સાહેબ મોરબીના પાદરની અંદર આમ ગણો એટલે કબીર સાહેબ એમ લખી નાખે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, પણ બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. આ બાજુ કહેવાય કે કબીર સાહેબ લખી નાખે, શું લખે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, પણ બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. જેને જે ગુરુએ જે આપણો બાપ છે, જે આપણો સંત છે, જેને આપણે બાપ તરીકે માની છે, ગુરુ તરીકે માની છે, એ પરમ તત્વ પરમાત્માના દર્શન કરાવે. પણ પેલું પગે કદાચ ભગવાન ને ગુરુ બે ઊભા હોય ને તો પેલું પગે કદાચ લાગવાનું થાય ને તો એ સાધુને ગુરુને પેલા પગે લગાય, પરમ તત્વને ન લગાય. પણ મને કહેવા દો કે આપણા એક નાનકડા એવા ગામડાની અંદર આ દુવાને કહેવાય કે એક વ્યક્તિ ખોટો પાડી દે, આખા દુવાને ખોટો પાડે. માત્ર 11 વર્ષની ઉંમર, નામ કહેવાય કે આમ ગણો ને એટલે કહેવાય કે ભરવાડની વ્યક્તિ, અને આ બાજુ કહેવાય કે 11 વર્ષની ઉંમરની અંદર માત્ર 11 વર્ષની ઉંમર અને ડુંગર એનું નામ, અને 11 વર્ષની ઉંમરમાં ગામમાં જેટલા લોકો મળે એ બધાને એટલું જ કે બાપા મારે ભગવાનને મળવું, મને ભગવાન બતાવો. અરે તારે આ 11 વર્ષની ઉંમરમાં ભગવાનને મળવું? હા બાપા મારે ભગવાનને મળવું, કોઈ બતાવો ને. સાહેબ લોકો, ગામના લોકો કંટાળી ગયા. ગામમાં કોઈ આવા સાધુ સંતો આવે ને એના પગમાં પડી જાય ને એટલું કે બાપા બાપુ મારે ભગવાનને મળવું, મને ભગવાન બતાવો ને. સાહેબ સાધુ સંતો કે આ ભેખ પહેરી અને અમને દર્શન નથી થયા, અને તારે 11 વર્ષની ઉંમરમાં પરમ તત્વ પરમાત્માના દર્શન કરવા, ભગવાનને મળવું કે હા બાપુ મારે ભગવાનને મળવું. અને સાહેબ આખું ગામ કંટાળી જાય. અને કહેવાય કે લોકોએ વિચાર કર્યો એક કામ કરો, આ ડુંગર ભરવાડને આપણા ગામની પાદર ભીમપુરી બાપુ રહે છે, મગજના એવા ફાટલ માણા છે, એની પાસે મોકલી દો, હમણાં ભગવાનને મળવાનું ભૂલી જાય. ગામે કીધું કે ડુંગર તારે ભગવાનને મળવું છે ને? કે હા મારે ભગવાનને મળવું. એક કામ કર, આપણા ગામને પાદર ભીમપુરી બાપુ બેઠા છે, એની પાસે વિયો જા. ભીમપુરી બાપુ તને પરમ તત્વ પરમાત્માના દર્શન કરાવશે. કે એમ બાપુ મને દર્શન કરાવશે? કે હા. અને સાહેબ ગડગડતી દોટ કાઢે, અને ગડગડતી દોટ કાઢી અને સાહેબ લાકડી પડે, અહીં શબ્દ વાપરો લાકડી પડે, એમ ડુંગર કહેવાય કે ભીમપુરી બાપુના ચરણોમાં પડી ગઈ. લાકડી પડે એટલા માટે શબ્દ વાપરવો પડ્યો, કારણ કે લાકડી પડે ને એટલે એને ઊભી કરવી પડે. કોક સાધુના, કોક ગુરુના, કોક સંતોના, તમારા મા બાપના ચરણોમાં પડો ને તેથી લાકડી પડે એમ પડજો, જેથી કરીને ઈ ઊભા કરશે ને પછી કોઈ નહીં સમાજમાં પાડી હગે. સાહેબ ઈ જેથી સાધુ કોઈ ઊભા કરે, કોઈ સંતો ઊભા કરે, અને આપણા મા બાપ જેથી ઊભા કરે ને એને પછી કોઈ દુનિયામાં પાડી ન હગે. ને કહેવાય કે લાકડી પડે, એમ કહેવાય કે ડુંગર ભરવાડ એ કહેવાય કે ભીમપુરી બાપુના ચરણોમાં પડી અને એટલું કીધું બાપુ મારે ભગવાનને મળવું. ભીમપુરી બાપુ મગજના ફાટલ હતા, એની સામે બોલાય ને એને આજુબાજુમાંથી નીકળાય ને આવો મગજ. પણ ભીમપુરી બાપુએ વિચાર કર્યો, સામે નજર કરી કે ડુંગર તારે ભગવાનને મળવું? હા બાપુ મારે ભગવાનને મળવું. ડુંગર એક કામ કર, આપણી ગૌશાળા છે ને એની ગૌત્રીની સેવા કરવામાં ભગવાન આવશે ને એટલે હું તને બોલાવી જા.
એમ બાપુ ભગવાન આવશે તો બોલાવશો કે? હા, હું તને ભગવાન આવશે ને એટલે બોલાવે. અને સાહેબ ડુંગર એ ગવોત્રીઓની ગાયોની સેવામાં લાગી ગયો. 11 વર્ષની ઉંમરથી 31 વર્ષની ઉંમર ડુંગરની થઈ ત્યાં લગી ભીમપુરી બાપુની આજુબાજુમાં નહોતો આવ્યો. અને 20 વર્ષ લગી બાપુને પૂછ્યું નહોતું કોઈ દી કે બાપુ ભગવાન આવ્યો તો કે નહીં, હું થયું ઈ તો કયો. કોઈ દી પૂછ્યું નહીં. અને સાહેબ ગવોત્રીઓની ગાયોની ભીમપુરી બાપુના આશ્રમમાં એવી સેવા કરી કે ગાયોના મળ મૂત્ર ઉપાડી એના વાહિદા કરી અને કહેવાય કે હુંડલા ઉપાડી અને માથામાં ટાઈલ પડી ગઈ. એટલું નહીં સાહેબ, માથામાં જીવડા પડી ગયા, જીવડા ખદબદવા માંડ્યા. 31 વર્ષની ઉંમરે ડુંગર 20 વર્ષ લગી ગવોત્રીઓની સેવા કરી, ગાયોની સેવા કરી અને કહેવાય કે ડુંગરના માથામાં જીવડા પડી ગયા, ટાઈલ પડી ગઈ. અને ભીમપુરી બાપુ પાસે 20 વર્ષ પછી આવી અને ડુંગરે એટલું કીધું, બાપુ 20 વર્ષ પહેલા હું આવ્યો હતો અને તમને હું કીધું તું કે બાપુ મારે ભગવાનને મળવું છે. બાપુ મારો ભગવાન આવ્યો તો? સાહેબ ભીમપુરી બાપુનો મગજ હલી ગયો અને એટલું કીધું, તારે ભગવાનને મળવું? કે હા બાપુ, ભગવાનને મળવું. એ તારો ભગવાન છે ને ઈ આપણા બુટિયા કુવામાં પડ્યો છે, જ્યાં જોઈ લે દર્શન કરવા હોય તો. અને સાહેબ ભીમપુરી બાપુને કીધું અને આ ડુંગરને એમ થયું કે ભીમપુરી બાપુ ખોટું ન બોલે અને ગળગળતી દોટ કાઢી અને બુટિયા કુવામાં પોતાના શરીરને પોતાના દેહને ઈ નાખવાની તૈયારી કરે. તા સાહેબ અખી બ્રહ્માંડનો માલિક તેદી ચકરાવા લેવા માંડ્યો કે હું નહીં જાઉં તો ડુંગરને કાંઈ વાંધો નહીં આવે, પણ હું નહીં જાઉં ને તો આ દેશના સાધુડાના વચન ઉપર કોઈ કાલ સવારે વિશ્વાસ નહીં કરે. કોઈ સંતોએ જે આપેલા વચનો છે એને કોઈ પાડશે નહીં. અને સાહેબ તેદી કહેવાય કે પરમ તત્વ પરમાત્મા એ આવી જાય. ડુંગરને તેડી લીધો, બહાર લાવ્યા. પછી કીધું, ડુંગર તો કહેતો હતો ને ભગવાનને મળવું, લે હું આવી ગયો, કરી લે દર્શન. ડુંગરે કીધું, તમે ભગવાન ન હોય. હવે તમે વિચાર કરો મનુ મામા, તમને કોઈ એમ કે તમે મનુભાઈ ન હોય તો શું કરો? કા તમે ચૂંટણી કાર્ડ બતાવો, કા તમે આધાર કાર્ડ બતાવો, કા તમે કૂપન બતાવો. ભગવાન ઉતાવળમાં આવી ગયા એટલે કઈ લીધા વગેરે આવ્યા, કાંઈ નહીં એની પાસે એક પણ વસ્તુ, કાઈ નહીં. હવે કરવું શું? ભગવાને તરત પાટો બદલ્યો. એક કામ કરી, ડુંગર આમ જો, આ મુંગટ, આ પિતાંબર, આ મોરપીસ, તને એમ નથી લાગતું હું ભગવાન છું? ડુંગર કે પ્રભુ આવા હે ને કપડા પહેરીને અમારા ગામમાં ભોવૈયા બહુ રમે છે. ભગવાન મુંજાણા, આને કરવું હું? અને તેથી એટલું કીધું ભગવાને કે ડુંગર કોણ કે હું ભગવાન છું તો તું માન. અને તેથી એટલું કીધું કે મારો ગુરુ ભીમપુરી બાપુ આવીને એમ કે ને તું પરમાત્મા છો તો હું માનું તું પરમાત્મા છો. તો બોલાય તારા ભીમપુરી બાપુને, બોલાય તારા ભીમપુરી બાપુને. અને તેથી સાહેબ ગળગળતી દોટ કાઢી અને ભીમપુરી બાપુ પાસે આવીને એટલું કીધું, બાપુ તમે કહેતા હતા ને કે ભગવાનને મળવું, ભગવાન આવી ગયો, હાલો. અને સાહેબ ભીમપુરી બાપુને એમ થયું કે ભોળાનો ભગવાન હોય તો હોય. અને સાહેબ ભીમપુરી બાપુ આવ્યા અને તેથી કહેવાય કે ભીમપુરી બાપુ પરમ તત્વ પરમાત્માના ચરણોમાં પડી ગયા. પડ્યા તો ખરા, તોય ડુંગર પગે નથી લાગતો. પણ સાહેબ તેથી ભીમપુરી બાપુ પગે લાગીને ઊભા થઈ ડુંગરને બાથમાં લઈ અને એટલું કીધું, ડુંગર તું મારો કેવો શિષ્ય નીકળો કે અત્યાર સુધી ગુરુએ શિષ્યને દર્શન કરાવ્યા, પણ આજ તું મારો એવો શિષ્ય નીકળો, શિષ્યએ ગુરુને પરમ તત્વ પરમાત્માના દર્શન કરાવ્યા. એટલે કહેવાય કે આ મોરબીની અંદર કબીર સાહેબની સાખી છે એ અહીંયા ખોટી પડે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, પણ બલિહારી ગુરુદેવ કે જીને ગોવિંદ દિયો બતાય. જેને પરમ તત્વ પરમાત્માના દર્શન કરાવ્યા હોય એ ગુરુદેવથી લઈ. અને આજનો આ કાર્યક્રમ એટલે મેં વાત કરી શરૂઆતમાં એમ કે ઘણું બધું બોલી શકાય, ઘણી બધી વાત કરી શકાય, પણ ઘણો બધો સમય પણ વીતી ગયો છે અને સમયને લઈ અને મારે તમારે હાલવું છે. ત્યારે આપણે સૌ ભેગા મળી અને હોનબાઈ માને શબ્દ અને સ્વરની અંજલિ અર્પવા માટે થઈ અને આવ્યા છે. ત્યારે અહીંયા મેં કીધું એમ કે એક વ્યક્તિઓ એવી આવી છે, એક વ્યક્તિઓ મારી તમારી વચ્ચે છે. ત્યારે હોનબાઈ માને અહીંથી અમારાથી જે કંઈ બોલાણું છે એ તમામે તમામ શબ્દો અમે હોનબાઈ માના ખાતામાં જમા થાય એવી પ્રાર્થના. અને જેને સાંભળવા એક લાવો છે એવા નવનીતભાઈ, અને નવનીતભાઈને હું વિનંતી કરું, બાપા આવો અને આજના કાર્યક્રમના દોરને આગળ વધારો. આપ સર્વની એકવાર જોરદાર તાલીઓના ગરગડા સાથે હું વિનંતી કરું નવનીતભાઈને એવો આવે અને અહીંયા
આપણને સૌને લોક સાહિત્યની અને એવી કંઈક વાતોથી આજના ડાયરાને રંગી દઈએ અને અમારાથી જે કંઈ બોલાણું છે તમામે તમામ નામ સમરણ હોનબાઈ માના ખાતામાં જમા થાય એવી પ્રાર્થના સાથે આ બધાનો ખૂબ ખૂબ આભાર અને તમારા બધાના ચરણોમાં હું અહીંથી વંદન કરું છું. આ બધાને જય શ્યારામ, જય માતા.